આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરોની અંદર જે ઉમેદવારોનો મેન્ડેટ આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી જેમણે ઉમેદવારી કરી એવા બધા જ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ બધા લોકોની વચ્ચે લે એ પ્રકારનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના વ્યક્તિનું કામ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના કામો જન જન સુધી પહોંચવાનો સંકલ્પ એ ભાવ સાથે જ્યારે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને સમગ્ર દેશના પણ લોકો જ્યારે મોદી સાહેબના વિકાસના કામો ઉપર વિશ્વાસ મૂકે છે ત્યારે આણંદ મહાનગરપાલિકામાં પણ પહેલાં કરમસદ, વિદ્યાનગર અને આણંદ ત્રણેય નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. ફરી એ ત્રણેય નગરપાલિકાઓ ભેગી કરીને વોર્ડ રચના થઈ છે, પરંતુ મતદારો એના એ જ છે. ત્યારે ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાવવાનું નક્કી છે. ત્યારે આ ચૂંટાયેલા તમામ સદસ્યો જનસેવાનો સંકલ્પ જાળવી રાખે, લોકોના હિતના જનવિકાસના કામો કરે એવા સંકલ્પ લેવડાવવાનો આ કાર્યક્રમ છે. ફરી એક વખત હું બધા જ મારા નવનિયુક્ત ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારા એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ ખરેખર જેમને ટિકિટ મળવાપાત્ર હતી પરંતુ સીટોની મર્યાદાને કારણે અમે જેને ટિકિટ નથી આપી શક્યા એવા કાર્યકર્તાઓને વિશ્વાસ પણ અપાવું છું કે તમારું કોઈ પણ કામ અટકશે નહીં. તમારું માન મર્યાદા સન્માન જાળવવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીમાં થશે અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ભારત માતાના જયઘોષ સાથે ભારત માતા પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન થાય એ સંકલ્પ સાથે કામ કરે ત્યારે એ કામને પણ આગળ વધારવા માટેનું બળ આપના આ કામ થકી મળશે એવા વિશ્વાસ સાથે ફરી એક વખત બધા જ ઉમેદવારોને શુભેચ્છા. આપ સૌને નમસ્કાર. રાજ્યના જેટલી પણ મહાનગરપાલિકાઓ બની છે, ખાસ કરીને 6 જૂની મહાનગરપાલિકા જે વર્ષોથી છે અને 9 જેને નવરચિત, જેમ આપણે ત્યાં કરમસદ આણંદ એ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન થયું છે, એવી રીતે રાજ્યમાં 9 જેટલી પાલિકાઓ જે અવર્ગની હતી એને આપણે મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપ્યો છે. એની પહેલી ચૂંટણી છે. એટલે આજે જેટલા પણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મહાનગરમાં ચૂંટણી લડી રહ્યા છે એમને આજે સંકલ્પ લેવડાવવા માટે રાજ્યભરની સામૂહિક સંકલ્પનો એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં વિશેષ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જશે, પ્રદેશ અધ્યક્ષ રાજકોટ જઈ રહ્યા છે, એવી રીતે હર્ષભાઈ વડોદરા છે, પાટીલ સાહેબ સુરત છે, એમ બધા એક એક મહાનગર નવા જે બન્યા છે અને જૂના છે. વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને છેલ્લા 30 વર્ષથી જે રીતે ગુજરાતની પ્રજાએ જન સમર્થન કર્યું છે, પ્રેમ આપ્યો છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી, તો સેવાનો એક સંકલ્પ આ ચૂંટણીમાં નવા જે ઉમેદવારો આવ્યા છે મહાનગરના એ કરે. અને જેમ મોદીજી કહે છે કે સાચા અર્થમાં નાગરિક દેવો ભવ, આ ભાવથી જેટલા પણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે સેવાના સંકલ્પ સાથે આજે અમે શરૂઆત કરીશું અને પ્રચારની શરૂઆત પણ સંકલ્પ લઈને કરવી આ મહાનગરોમાં એવો પાર્ટીએ નિર્ણય કર્યો હતો. અને એના ભાગરૂપે આજે કરમસદ આણંદ મહાપાલિકા, હવે તમારે નગરપાલિકા પ્રમુખ નહીં હોય, હવે મેયર હશે, તો એ બધી જ ગરિમા જળવાઈ રહે અને લોકોની સુખાકારી માટેનો ચૂંટાયેલા લોકો પોતાનો દાયિત્વ સાથેનો સંકલ્પ કરે એવા ભાવ સાથે આજે અમે આ સંકલ્પ લેવડાવીએ છીએ સામૂહિક રીતે.